લૂકની લખેલી સુવાર્તા એનો 15મો અધ્યાય. લૂકની લખેલી સુવાર્તા અધ્યાય 15મો. હવે તેનું સાંભળવા માટે સગળા દાણીઓ તથા પાપીઓ તેની પાસે આવતા હતા. ફરોશીઓ તથા શાસ્ત્રીઓ બંને કચકચ કરીને કહ્યું કે આ માણસ પાપીઓનો અંગીકાર કરે છે અને તેઓની સાથે ખાય છે. તેણે તેઓને આ દ્રષ્ટાંત કહ્યું કે તમારામાં એવું કયું માણસ હોય કે જો તેને 100 ઘેટાં હોય અને તેઓમાંનું એક ખોવાયું હોય તો પેલા 99ને રાનમાં મૂકીને ખોવાયેલું મળે ત્યાં સુધી તે તેની શોધમાં નહીં જાય? અને તે તેને મળે છે ત્યારે હર્ષથી તે તેને પોતાની ખાંડ પર ચડાવે છે. તે ઘેર આવીને પોતાના મિત્રોને તથા પડોશીઓને બોલાવે છે અને તેઓને કહે છે કે મારી સાથે આનંદ કરો, કેમ કે મારું ઘેટું ખોવાયું હતું તે મને મળ્યું છે. હું તમને કહું છું કે એ જ રીતે જે 99 ન્યાયીઓને પસ્તાવાની અગત્ય નથી તેઓના કરતા એક પાપી પસ્તાવો કરે તેને લીધે આકાશમાં આનંદ થશે. અથવા કઈ સ્ત્રી એવી હોય કે જો તેની પાસે 10 અધેલી હોય અને તેઓમાંની એક અધેલી ખોવાઈ જાય તો તે દીવો કરીને ઘર નહીં વાળે અને મળે ત્યાં સુધી તેની શોધ સારી રીતે નહીં કરે? તે તેને મળે ત્યારે તે પોતાની સખીઓને તથા પડોશોને બોલાવીને કહે છે કે મારી સાથે આનંદ કરો, કેમ કે મારી અધેલી ખોવાઈ ગઈ હતી તે મને મળી છે. હું તમને કહું છું કે તેમજ એક પાપી પસ્તાવો કરે તેને લીધે દેવના દૂતોની સમક્ષ હર્ષ થાય છે. વળી તેણે કહ્યું કે એક માણસને 2 દીકરા હતા. તેઓમાંના નાનાએ પિતાને કહ્યું કે પિતા, મિલકતનો મારો જે ભાગ આવે તે મને આપ. તેથી તેણે તેઓને પોતાની પૂંજી વહેંચી આપી. થોડા દિવસ પછી નાનો દીકરો સગળું એકઠું કરીને દૂર દેશમાં ગયો અને ત્યાં બદફેલીમાં પોતાની સંપત્તિ ઉડાવી નાખી. તેણે બધું ખર્ચી નાખ્યા પછી તે દેશમાં ભારે દુકાળ પડ્યો. તેને તંગી પડવા લાગી. તે જઈને તે દેશના વતનીઓમાંના એકને ત્યાં રહ્યો. તેણે પોતાના ખેતરમાં ભૂંડો ચારવા સારું તેને મોકલ્યો. જે સિંગો ભૂંડો ખાતા હતા તે સિંગોથી પોતાનું પેટ ભરવાને તેને મન થતું હતું. કોઈ તેને કશું આપતું નહીં. તે સાવચેત થયો ત્યારે તેણે કહ્યું કે મારા પિતાના કેટલા બધા મજૂરોને પુષ્કળ રોટલી મળે છે અને હું તો અહીં ભૂખે મરું છું. હું અહીંથી ઉઠીને મારા પિતાની પાસે જઈશ અને તેને કહીશ કે પિતા, મેં આકાશ સામે તથા તારી આગળ પાપ કર્યું છે. હવે હું તારો દીકરો કહેવાને યોગ્ય નથી. તારા મજૂરોમાંના એકના જેવો મને ગણ. પછી તે ઉઠીને પોતાના પિતાની પાસે ગયો અને તે હજી ઘણે દૂર હતો એટલામાં તેના પિતાએ તેને જોયો અને તેને દયા આવી અને દોડીને તેને ભેટ્યો અને તેને ચૂમ્યો કરી. દીકરાએ તેને કહ્યું કે પિતા, મેં આકાશ સામે તથા તારી આગળ પાપ કર્યું છે. હવે હું તારો દીકરો કહેવાને યોગ્ય નથી. પણ પિતાએ પોતાના નોકરને કહ્યું કે સારામાં સારો જામો જલ્દી કાઢીને તેને પહેરાવો, તેને હાથે વીંટી પહેરાવો, પગમાં જોડા પહેરાવો અને પાળેલા વાછરડાને લાવીને કાપો કે આપણે ખાઈને આનંદ કરીએ. કેમ કે આ મારો દીકરો મરેલો હતો તે પાછો જીવતો થયો છે, તે ખોવાયેલો હતો પણ પાછો જડ્યો છે. પછી તેઓ આનંદ કરવા લાગ્યા. હવે તેનો મોટો દીકરો ખેતરમાં હતો. તે ત્યાંથી આવતા ઘરની નજીક આવી પહોંચ્યો ત્યારે તેણે ગાયનનો તથા નાશનો અવાજ સાંભળ્યો. તેણે ચાકરોમાંના એકને બોલાવીને પૂછ્યું કે આ શું છે? ત્યારે તેણે તેને કહ્યું કે તારો ભાઈ પાછો આવ્યો છે, તેથી તારા પિતાએ પાળેલા વાછરડાને કપાવ્યો છે, કેમ કે તે તેને સહી સલામત પાછો આવી મળ્યો છે. પણ તે ગુસ્સે થયો અને અંદર જવાને રાજી નહોતો. ત્યારે તેના પિતાએ બહાર આવીને તેને આજીજી કરી. પણ તેના પિતાને કહ્યું કે આટલા બધા વર્ષથી હું તારી ચાકરી કરું છું અને તારી આજ્ઞા મેં કદી ઉથાપી નથી, તો પણ મારા મિત્રોની સાથે ખુશાલી કરવા સારું તે મને લવારું સરખું પણ કદી આપ્યું નથી. પણ આ તારો દીકરો કસબણની સાથે તારી મિલકત ખાઈ ગયો. તે પાછો આવ્યો ત્યારે તે તેને સારું પાળેલા વાછરડાને કપાવ્યો છે. તેણે તેને કહ્યું કે દીકરા, તું નિત્ય મારી સાથે છે અને મારું સગળું તારું જ છે. તને ખુશી થવું કે હરખાવું ઉચિત હતું, કેમ કે આ તારો ભાઈ મરેલો હતો અને તે પાછો જીવતો થયો છે અને ખોવાયેલો હતો અને તે પાછો મળ્યો છે.